તો રામ રામ મિત્રો, આજે છે આપણા ચેલેન્જનો દિવસ 13મો અને આજે આપણે આવી ગયા છીએ સમાજે ભાઈના લગ્નમાં. આવા ભર તડકામાં પાણી પીને આવી ગયા આપણે એસીમાં આરામ કરવા. એટલી વારમાં બાયું બધી માથે થાળીઓ લઈને આટા મારતી હતી, કેમ કે એને માથામાં તડકો લાગી ગયો હતો. પછી અમને બધાને આ બધા માણસો ક્યાંક લઈ જતા હતા, પણ ક્યાં લઈ જતા હતા એ કઈ ખબર નહોતી પડતી. અમારી આગળ ઢોલ વાગતો હતો અને બધા ફોટા પડતા હતા, એટલે અમને થોડીક રાજા જેવી ફિલિંગ આવતી. તડકે કાળા ન પડી જાય એટલે આ બેન સાયડામાં ઉભા હતા અને આપણા અર્ચિતભાઈ ધોમ તડકામાં ફોટા પાડવાનો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો, એટલે એ બધાના ફોટા પાડી દેતા હતા. પછી આપણે થોડોક ડિસ્કો કરી લીધો અને આપણે પછી ઉભા રહી ગયા થોડીક રોકડી કરવા માટે. એ બધા આપણને પૈસા આપે તો જ આપણે એને અંદર જવા દેવાના હતા. રોકડીનો વહીવટ 500 માં જ પતી ગયો, નો મેળવ્યો. પછી બધી રસમ પૂરી થઈ ગઈ હતી અને બેઠા બેઠા કંટાળો આવતો હતો. પછી આપણે વયા ગયા સીધા કપડા લેવા. પછી આપણે થોડા ઘણા કપડા ટ્રાય કરી લીધા અને હવે છેલ્લે હવે આપણે 2-3 જોડી લઈ લીધા છે કપડા. પાછા પહોંચી ગયા સમાજે અને હવે આપણે ટ્રાય કરી વેલકમ ડ્રિંક કેવું છે. અને હવે થોડુંક આપણે મેનુ વાંચી લે એટલે ખબર પડે હું ખાવું. मटन शोर सूप है जी, पान पत्ता चाट है जी. પછી આપણે સૂપ શરૂઆત સૂપ થી કરી નાખી. પછી ખાઈ લીધું થોડુંક ચાટ અને પછી ખાઈ લીધા આપણા ફેવરેટ પિઝા. એટલાથી તો કઈ પેટ બેટ ભરાય એમ હતું ને, એટલે આપણે લઈ લીધી સીધી ફૂલ ડીશ જ. કેટરર્સ વાળા એમને ટીશ્યુ પેપર ની બદલે આવડા મોટા ટુવાલ આપી દીધા. બધા હવે જેમ ફાવે એમ ખાઈને ખુરશી ઉપર પથરાઈ ગયા છે. હવે તો આજના માટે આટલું જ રાખીએ, મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ.